છોડાવેલા લોકો છે ગુલામીમાંથી. ઇઝરાયેલ લોકોને દેવે પસંદ કર્યા અને મૂસા દ્વારા મિસરમાંથી દેવ તેઓને કાઢી લાવ્યો. આપણને જોવા મળે છે નિર્ગમન 19મો અધ્યાય અને 5 અને 6 કલમ એવું કહે છે, તો હવે જો તમે મારું કહેવું માનશો ને મારો કરાર પાળશો તો સર્વ લોકોમાંથી તમે મારું ખાસ ધન થશો, કેમ કે આખી પૃથ્વી મારી છે અને મારે સારું તમે યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશ જાતિ થશો. અહીંયા દેવનું વચન એવું કહે છે કે તમે મારું કહેવું માનશો ને મારો કરાર પાળશો. અહીંયા ઇઝરાયેલ લોકોને કહેવામાં આવે છે મૂસા દ્વારા કે તમે મારું કહેલું માનશો અને મારો કરાર પાળશો તો તમે સર્વ લોકોમાંથી મારું ખાસ ધન થશો અને મારે સારું તમે યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશ જાતિ થશો. એવું અહીંયા બાઇબલ કહે છે. યસ, નવો કરારમાં આપણને જોવા મળે છે કોલોસી 1 અને 13 એવું લખવામાં આવ્યું છે, તેણે અંધકારના રાજ્યમાંથી તમને અને મને છોડાવ્યા છે અને તેના પ્રિય પુત્રના રાજ્યમાં આણ્યા છે. હાલેલુયા. આપણે દેવના લોકો છીએ, આપણે છોડાવેલા લોકો છે. દેવે જેવી રીતે ઇઝરાયેલ પ્રજાને કાઢી લાવી એવી જ રીતે પરમેશ્વરે તમને અને મને તેના રાજ્યમાં આપણને આણ્યા છે. હાલેલુયા. આપણે છોડાવેલા લોકો છે, આપણે દેવના લોકો છે. હાલેલુયા. અહીંયા જોવા મળે છે 2 કોરિન્થી 5 અને 17 એવું જોવા મળે છે, જે ખ્રિસ્તમાં છે તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે અને જુઓ તે નવું થયું છે. હાલેલુયા. દેવે આપણને તેના રાજ્યમાં આપણને આણ્યા છે અને તેના રાજ્યમાં જે નવું જીવન આપણને મળ્યું છે એ નવું જીવન તો ઈસુનું છે. હાલેલુયા. અને બાઇબલ એવું કહે છે કે જે ખ્રિસ્તમાં છે તે નવી ઉત્પત્તિ છે. આપણે નવી ઉત્પત્તિ છે, આપણે નવા છીએ, આપણે નવા જીવનમાં છીએ અને જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. રાજ્ય અને વ્યક્તિનું જીવન નવું બનતું જાય છે. દેવના રાજ્યમાં જે વ્યક્તિ આવે છે એનું નવું જીવન બનતું જાય છે, એ નવું થતું જાય છે, તે રોજ નવું નવું બનતું જાય છે. જૂના જીવનમાં જે કરતા હતા તે હવે નથી કરતા, પણ નવા જીવનમાં પોતાને આગળ વધારે છે. પહેલાં ગુસ્સો કરતા હશે પણ હવે તે એકબીજાને પ્રેમ કરે છે. તેના બોલચાલમાં આપણને જોવા મળે છે કે બદલાવ આવે છે, તેની ચાલ ચલનમાં આપણને બદલાવ જોવા મળે છે અને તેના રોજિંદા જીવનમાં આપણને ફેરફાર જોવા મળે છે. તે નવું બનતું જાય છે, તે ખ્રિસ્તમાં રૂપાંતર થઈ જાય છે અને ખ્રિસ્તના જેવો બનતું જાય છે. યસ, દેવે તમને અને મને પસંદ કર્યા છે, તેના રાજ્યમાં આપણે છીએ. અને બાઇબલમાં આપણને જોવા મળે છે કે પિત્તર તેનો 2 અધ્યાય અને 9મી કલમ શું કહે છે આપણે જોઈ લઈએ. લખવામાં આવેલું છે, પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ. હાલેલુયા. અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે તમે પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ છો. યાજક વર્ગ જૂના કરારમાં આપણને જોવા મળે છે કે 3 વ્યક્તિઓને અભિષેક કરવામાં આવતા હતા, રાજા, પ્રબોધક અને યાજક. ને અહીંયા બાઇબલ એવું કહે છે કે તમે યાજક વર્ગ છો. યસ, આપણે અભિષિક્ત થયેલા લોકો છીએ. દેવનું વચન અહીંયા કહે છે કે તમે પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ. હાલેલુયા. આપણે પસંદ કરેલી જાતિ છે, આપણે યાજક છે, આપણે અભિષિક્ત લોકો છીએ. ને આગળ કહે છે કે પવિત્ર પ્રજા, પ્રભુના ખાસ લોકો છો, કે જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે તેના સદ્ગુણો તમે પ્રગટ કરો. હાલેલુયા. આપણે અભિષિક્ત લોકો છીએ, આપણે દેવના લોકો છીએ, આપણે પસંદ કરેલી જાતિ છીએ. દેવે આપણને ઓળખ આપી છે, તમે મારા લોકો છો, તમે છોડાવેલા લોકો છો. હાલેલુયા. થેન્ક યુ. પ્રભુ તમને આશીર્વાદિત કરે. આમેન.